ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા પરેશાન કરવામાં આવતા ગરીબ પરિવારના વિધવા માતા અને દીકરીઓની આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લીધી મુલાકાત। ચૈતરભાઈ વસાવાએ પીડિત પરિવારને આશ્વાસન આપ્યું કે આગળ ન્યાય અપાવવાની લડાઈમાં અમે સાથે રહીશું। પ્રાપ્ત માહિતી અનુસાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ નર્મદા લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ જાડેશ્વર ગામમાં રહેતા આદિવાસી વિધવા મહિલા અને 3 દીકરીઓની મુલાકાત લીધી હતી। આ મહિલા પોતાની 3 દીકરીઓ સાથે વસવાટ કરી રહ્યા હતા। તેઓ સૌ ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। પરિવારના રક્ષણ માટે કાચા ઘરની ચારે બાજુ દિવાલ બનાવી મકાન બનાવી રહ્યા હતા। ત્યારે થોડા દિવસ અગાઉ જાડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા બવડામાં અરજી કરી કામ અટકાવી ગરીબ પરિવારને દબાવવાનું કાવતરું કર્યું હતું। પીડિત મહિલાના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ પ્રમુખ દ્વારા જાતિ વિષયક અપશબ્દ બોલી ગમે તેમ વર્તન કર્યું। આ બાબતની ફરિયાદ કરવા જ્યારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા ત્યારે કોઈ સાંભળનાર ન હતું અને આ પરિવારની મુલાકાત લઈ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આ પરિવારને આશ્વાસન આપ્યું અને તેમને હિંમત આપી હતી કે આગળ ન્યાય અપાવવા ન્યાયિક લડાઈમાં સાથે રહીશું તેવી સાંત્વના આપી હતી। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ જાડેશ્વર। થોડા દિવસ પહેલાં ભરૂચના જાડેશ્વરના બેન જ્યારે એમણે 25 વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી, અહીં તંત્રને મોકલેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો। આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે। ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે, છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી। તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે, છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે। આજે અમે મુલાકાત લીધી છે, એમને સાંત્વના આપી છે। આજે બેન એકલા નથી, આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય અપાવવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, માનવ અધિકારમાં પણ જઈશું, મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।